જય માતાજી મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા સવારમાં વહેલા ઉઠી માતાજીના દર્શન કરી ને હવે બની ગઈ છે ચા. તો આપણે ચા પીએ. જોઈ શકો છો ચા બની ગઈ છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ લીજો. આજે આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે શેતાને આપણે જગાડીએ. શેતા સુતી છે, જોઈ શકો છો. બહુ ગરમી થઈ ગઈ છે. 5 વાગ્યા છે સવારના, એટલે ઠંડી છે પણ શેતાને ગરમી થઈ ગઈ છે. તો બ્લોગમાં તમે મિત્રો સવારના 7 વાગી ગયા છે અને ચાલો તમને બહારનો વ્યૂ બતાવો. જોઈ શકો છો મિત્રો, સવારમાં કેટલું સુંદર અને ઝુમ્મો પણ કરે છે. જો આપણે ફ્રેશ થઈ ગયા છે, હવે કામ પર જવા નીકળી ગયા છે. શેતાને જો, શેતા કેવી તૈયાર થઈને બેઠી છે. શેતુ પાપા કામ કરવા જવા માટે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે તળાવ પર આવી ગયા છે. ચાલો તમને તળાવનો વ્યૂ બતાવું. જોઈ શકો છો મિત્રો, આ છે તળાવને આમાં થોડું પાણી છે, એના કારણે અંદર નથી જતું. થોડાક દાડામાં સુકાઈ જશે તો આમાં પણ કામ ચાલુ થઈ જશે. તો દોસ્તો જોઈ શકો છો વ્યૂ કંઈક આવું છે. મિત્રો અત્યારે આપણે રૂમ બાજુ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો સીતા કેવી રીતે બેઠી છે. આપણી છે આપણી ગાડી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી રૂમ પર આવી ગયા છે અને શેતાને જો નાહી લીધું છે એટલે બહુ મસ્તી કરે છે અને દરવાજા પર ઊભી છે. જો શું તમને કમળ બતાવું? શું મિત્રો જો જોઈ શકો છો, કમળ પણ ભરી દીધા છે અને પાત્રા પહેલા થેલામાં આગળ મૂક્યા છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે વેચવા માટે જવાનું છે.